મને પરિચય આજે જ્યાં કેમ્પ કરવામાં આવ્યો આ શું આપનું? મારું નામ સુખદેવ સ્વામી છે અને સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ધોલેરા મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં દરેક જિલ્લાઓમાં હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કરવામાં આવી રહ્યા છે. પહેલો કેમ્પ સુરતમાં કરવામાં આવ્યો, બીજો કેમ્પ નડિયાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે. આમાં દિવ્યાંગજનોને હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ અર્પણ કરવામાં આવે છે. આ ગોકુલધામ નાર દ્વારા 49મો કેમ્પ છે અને નડિયાદ ખાતે 450 દિવ્યાંગજનોએ પોતાની નોંધણી કરાવી છે. એના માટેનો કેમ્પ અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ. આ કેમ્પમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? કેમ્પમાં જે દિવ્યાંગો છે એમને શું આપવામાં આવે છે અને અત્યાર સુધી કેટલા લોકોને લાભ? ખાસ કરીને કેન્સર કે કોઈ અકસ્માત કે ડાયાબિટીસના લીધે લોકોના હાથ પગ કપાતા હોય છે અને એમાં એમને હાઈટેક હાથ અને પગ અર્પણ કરવામાં આવે છે. કોઈક કેસોમાં કેલિપર્સ પણ એમને આપવામાં આવે છે અને એના દ્વારા એ લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે, નોકરી કરી શકે અને પોતાનો વ્યવહાર કરી શકે એટલું એને પોતાને સ્વાવલંબી બનાવવાનું કામ થઈ રહ્યું છે. આપણે ત્યાં કેવું સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જ્યારે કોઈ લિમ્સ બનાવવા જાય તો 60-70 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જ્યારે આપણે કંપનીઓને કહીએ છીએ કે અમે આ એક સેવાનું કામ કરી રહ્યા છીએ એટલે એ ખર્ચ આપણને ત્રીજા ભાગના ખર્ચમાં આપણા એ કામો થતા હોય છે, કારણ કે બધી કંપનીઓની પણ એવી સદભાવના હોય છે એટલે આપણને વિશેષ ખર્ચ નથી લાગતો. સ્વામીજી, અભિયાનની શરૂઆત ક્યારથી કરી અત્યાર સુધીમાં કેટલા લોકોના લાભ? હા, આ 2021થી લિમ્સનો કેમ્પ ચાલે છે અને અત્યાર સુધીમાં 2580 લોકોને આ કેમ્પ પહેલાંના આંકડો છે લિમ્સ અર્પણ થયા છે. જી બેન, તમારું નામ અને આજે દિવ્યાંગ સેવાની અંદર તમને પગનો લાભ મળ્યો છે? હા, તમારું નામ? મારું નામ ઉજીબેન અને ક્યાંથી આવ્યા હતા? ગોંડલ પાસે રૂપાવટી ગામ. આજે કૃત્રિમ પગની સેવાનો લાભ મળ્યો, શું કહેશો? એ લાભમાં મને ફાયદો થયો કે હું નીચે ઉતરીને પહેરીને વી આવી છું, જમવા બેઠી શું છું. તકલીફ હતી અને કેવી રીતે? મને તકલીફ કોઈ નથી. હું ચાલુ કામમાંથી પગ બતાવવા ગઈ ને મને ઘસારો કીધો એટલે ઓપરેશનમાં લીધી. ઓપરેશન મારું બગાડી નાખ્યું. પછી એ ઓપરેશન છે ને અહીંયા છે બધું કાપી અને રાજકોટ રાખી 15 દિવસ. તો 15 દિવસ પછી રાજકોટ વાળા એમ કીધું કે પગ હવે આમાં ફેલ ગયો છે કે તમારે અમદાવાદ જવું જો. તો અમદાવાદ અમને 2 મહિના રાખ્યા અને ત્યાં મારો પગ કાપ્યો. તમને સંસ્થાનો પરિચય કેમનો મળ્યો કે અહીંયા આવી રીતે કૃત્રિમ પગ નાખી આપવામાં આવશે કેમ્પ દ્વારા? આ અમે કેપમાં એમ કે અમારા આ પગનું અમને રાહત મળે એટલે અમે કેપની વાત સાંભળી તો આ પગ નાખવા અહીંયા આવ્યા. આ બાબતે તમે ગોકુલધામ નાર સ્વામિનારાયણ મંદિરને શું કહેવા માંગો એટલે જેના થકી આપને કૃત્રિમ પગનો લાભ મળ્યો? હા, શું કહેવા માંગો છો? એમાં લાભ મળ્યો એમાં અમને સારું જ મળ્યું છે, બહુ સારું છે. 50% લાભ છે, સારું છે. રાજેશભાઈ જસભાઈ પટેલ, ઉમુર ગામ થામણા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદનો વતની છું. મારે ડાયાબિટીસના સુગરને લીધે મારો પગ કપાવવો પડ્યો હતો, પણ પગ કપાયા પછી મને બહુ તકલીફ પડતી હતી. પણ ગોકુલધામ નાર એ લોકો કેમ્પ રાખેલો, એમાં મેં પગ બનાવડાયો. અત્યારે મને જૂના જેવું જ અહેસાસ થાય છે કે મને કોઈ પગનો પ્રોબ્લેમ નથી. પહેલાં જેવું હું ચાલી શકું છું, એક્ટિવા ચલાવી શકું છું, ટ્રેક્ટર પણ ચલાવી શકું છું. એટલે ગોકુલધામ નાર આ રીતે કેમ્પ રાખે છે અને બહુ સરસ આયોજન કરે છે. બરાબર.